ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે. સ્વામિનારાયણ હરે સંવત 1876 ચૈત્ર વદી ચતુર્થીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર મેળીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢરાવીને વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી અને માથે ધોરો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામિયાદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. પછી સોમલે ખાચરે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બીજા સર્વે અપરાધ માફ કરે છે, પણ ભગવાનના ભક્તોનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા. માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે. તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહીં. અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિશે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે. અને બ્રહ્મરૂપ એવા જે અનંતકોટી મુક્ત તેમણે સેવા છે ચરણકમર જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે. ત્યારે જે જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. કાંજે રામ કૃષ્ણાદિક અવતારને વિશે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે. તથા 10 ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઇત્યાદિક સર્વે તત્વ મનુષ્યની પેઠે જણાય છે. પણ એ સર્વે બ્રહ્મ છે, પણ માયિક નથી. તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું. પછી માત્રે દાદલે પ્રશ્ન પૂછ્યો છે, ઈર્ષાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં, અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય. એ ઈર્ષાનું લક્ષણ છે. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે. પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ ભાગવત પુરાણ અને ભારત તેમાં વેદનો જ અર્થ છે અને સુગમ છે, માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય
તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે. માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો. પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ જ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ જ છીએ. જે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ, તેથી પર અને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા, તે કેળે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ, તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી. પછી મુનિ બોલ્યા છે, ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય છે, જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું. એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી, એ તે શું એણે પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો? પછી મુનિ બોલ્યા છે, જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિ જે ધામ છે તે પણ ભગવાનના જ છે. માટે તેની પણ અરુચિ શા સારું રાખે, પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ધામ અને તે ધામને વિશે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે. માટે એમાં શું દૂષણ છે જે એને ઈચ્છે નહીં? અને ભગવાન પૃથ્વી પર પ્રગટ વિરાજતા હોય અને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય, તે કેમ સમજો છો? પછી મુનિ બોલ્યા છે, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ અને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મપુર અને બ્રહ્મપુરને વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે અને અવિનાશી છે. તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર અને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે. અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેરા ભાસે છે. અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેરું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેરું છે. તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર માટી અને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે. અને તે ભક્ત ધૂપ દીપ અન્ન વસ્ત્રાદિક જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિ એ કરીને અંગીકાર કરે છે. તે એ મનુષ્ય સેવક છે.
તેને દિવ્ય રૂપ પાર્ષદભેરા ભેરવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે અને તે ભક્ત દિવ્ય રૂપ થઈને તેને પામે છે. માટે એવું અચર અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત જે તે થયું. મિલે નિજ પ્રીતમ કૌન પતિયાર કરે પતિયાસે. તેમાં શું કહ્યું છે? કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ? તેમાં આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું? સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મારો દેહ 25 વર્ષ થયા આવરદા વિના રહ્યો છે. તે શા સારું છે? મુમુક્ષુના રૂડાને અર્થે રહ્યો છે ને મહારાજનું સ્વરૂપ સમજાવવું પડે તે સારું અમને રાખ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મધ્યનું 9મું વચનામૃત વંચાવીને બોલ્યા છે, મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય ને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક દિવસ સ્વામી સૂતા હતા. તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો છે, સારામાં સારું તે શું છે ને ભૂંડામાં ભૂંડું તે શું છે? ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે, સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે, તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી. ને ભૂંડામાં ભૂંડું શું છે? તો આ સાધુને વિશે મનુષ્યભાવ આવે છે, તેથી બીજું કાંઈ ભૂંડું નથી. અને તે મનુષ્યભાવ તે શેણે કરીને આવે છે? તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચવિષય કરીને પણ નથી થતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પાણા નાખ્યા ને જોડીમાં દેવતા નાખ્યા. તે દેવતાના કાઢનાર અહીં બેઠા છે એમ કહીને વળી બોલ્યા છે, એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે, તે મુખ થકી કહેવાય નહીં. ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે. અને વળી કોઈ હશે તે પણ પામશે. ને તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે, પણ સુખ તો ક્યાંય થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, લાખ મણ લોઢાની લોઢી દગાવી હોય તે ઉપર 100 ઘડા પાણી રેડે ટાળી પડે નહીં. એ તો ગંગાના ધરામાં નાખે તો ટાળી થાય. તેમ આ સમાગમ ધરા જેવો છે ને હાલમાં કલ્યાણ થાય છે. તે જેમ 4 મહિનાનો વરસાદ વરસ્યો હોય તેમાં લોઢી ધગેલી રહે નહીં તેવું કલ્યાણ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જ્ઞાન કરતાં કરતાં છકી જાઓ નહીં ને ગ્લાનિ પણ પામવી નહીં. સમજો છો એમ સમજવું પણ બારણે મોટાઈ કહેવી નહીં. કહે મોટાઈ થતી નથી ને છે તે જાતિ રહેવાની નથી. ને મહારાજને ભગવાન કહેતા તેના ઉપર રીસ કરતા ને ધીરે ધીરે વચનામૃતમાં પોતાની મોટાઈ લખી દીધી. તેમ કરવું પણ છકી જવું નહીં. ને વચન માનવું તે ચડતી વાત હોય તે માનવી, પણ ઉતરતું વચન માનવું નહીં. તે ઉપર નિત્યાનંદ સ્વામીએ મહારાજની સાથે 7 દિવસ સુધી ટક્કર લીધી તે વાત કરી. માટે મહારાજના ફેરવ્યા પણ ન ફર્યા એવો નિશ્ચય કરવો. ને આપણી વાત સાચી છે પણ આપણી ઉત્કૃષ્ટતા ખમી શકે નહીં, તેથી ઉપાધિ કરે. માટે બહાર વાત કરશો નહીં. ને તમે સમજો છો તેમ સમજજો, પણ છકી જાશો તો દિન ઉઠશે ને દુઃખ આવશે. ને અમે એમ વર્ત્યા જે કોઈના કળ્યામાં આવ્યા નહીં. માટે તમારે એમ વર્તવું ને કરતા ભગવાનને જાણવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે,
ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય થયા પછી કાંઈ કરવું રહ્યું નથી. માટે મહાત્મ્યની ઓથ લઈને ઉલટું પાપ કરવું નહીં ને આપણને વૃદ્ધિ થતી દેખાતી નથી, પણ સર્વે ધીરે ધીરે થતું જાય છે ને એમ જ થવાની રીત છે. જેમ બાજરાના છોડમાં દાણા દેખાતા નથી પણ ડુંડું આવે છે ને પછી દાણા દેખાય છે, તેમ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈને કલ્યાણ કરવું હોય ને ઘરમાં રૂપિયા હોય તો ભાઈ ભાઈ બંનેના 2 મંદિર કરાવવા, એટલે તેનું કલ્યાણ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી આગણો 13 કાળ પડ્યા પછી બીજે વર્ષ પંચાળેથી મહારાજે કાગળ લઈને ગઢડે મોકલ્યા હતા. તે અમે મહારાજથી જુદા પડ્યા એટલે દેહમાં તાવ આવ્યો ને મહારાજ પણ માંદા થયા. પછી અનેક માણસને ઢોર મળી ગયા ને બાળો સાદ પૃથ્વીમાં રહ્યો નહીં ને મરદાને ખેંચનાર કોઈ રહ્યું નહીં. તેથી ગામ ગંધાઈ ઉઠ્યા ને હાડકાના ઢગલા થયા. એમ પોતાના દેહની ને બ્રહ્માંડના જીવના દેહની એકતા સમજાવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી અને એવા જે અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ સહજાનંદજી મહારાજ તે સર્વે ઉપાસકને ઉપાસ્ય મૂર્તિ છે, સર્વને આનંદરૂપ છે, સર્વ સારના સારરૂપ છે, સર્વ તત્વના તત્વરૂપ છે, સર્વ દૈવતમાં દૈવતકારી છે, સર્વ મંગળમાં મંગળકારી છે, સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે, સર્વ આધારના આધાર છે, સર્વ પાવનમાં પાવનકારી છે, સર્વ ગુહ્યમાં ગુહ્યરૂપ છે, સર્વ ગુણીના ગુણી છે, સર્વ ધામના ધામી છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે ને સર્વ નામના નામી છે.